આજે સવારની શરૂઆત થતાની સાથે મેં સાવરણી લઈને કચરો વાળવાનું કામ શરૂ કર્યું. અને હમણાં તો જરાક ક્યાંક કંઈક ધોરાણું હોય છે ને એટલે કીડી ઉભરાઈ નીકળશે. ઈ પણ પાછી લાલ, બહુ ધ્યાન રાખવું પડશે. કચરો વાળીને પછી હું બેસી ગઈ મલાઈની છાશ બનાવવા માટે. અને જેવું માખણ બનવાનું શરૂ થયું ત્યાં તો કામાક્ષીને જાણ થઈ ગઈ. એટલે બેન વાટકો લઈને પહોંચી ગયા અને ચમચી ઉપર ચમચી તો માખણના લોંદા લેવા જ માંડી. પછી તો માંડ એને ઊભી કરી. આજે હવે ફરી પાછું કાલનો થોડોક ગુવાર પડ્યો તો એનું શાક બનાવી નાખવાનું છે. પણ આજે તો એમાં છે ને બટેટાની હારો રીંગણા પણ નાખી દીધા ને સાથે રોટલા પણ બનાવી નાખ્યા. એટલે આજે હવે હું આ ગુવારનું શાક ખાઈશ રોટલા હારે, કેમ કે આજના શાકમાં ગુવાર તો સાવ ઓછો છે. પછી રોટલી બનાવીને હું ગરવામાં રોટલી મૂકવા આવી ત્યાં તો આ જોઉં કામાક્ષીના કારનામાં. આવો કેવો મગજ દોડે છે એનો, મને તો કાંઈ સમજાતું નથી. જમીને પછી ખાધી મારી આ પહેલા નંબરની ફેવરિટમાં ફેવરિટ ચોકલેટ. મને તો વળી એક બટકું ખવડાવીને કામાક્ષીએ તો આટલી ચોકલેટ પચાવી લેવાનું વિચાર્યું. પણ અમે એને આમાં સક્સેસ ન થવા દીધી અને ફોસલાવીને એની પાસેથી ચોકલેટ લેતા જ ગયા.